આણંદના ઉમરેઠમાં આવેલો પણસોરા પાસે આવેલો એક બ્રિજ કે જેનો એક બાજુનો છેડો અચાનક બેસી ગયો છે। અરડીથી હેરંજ મહુધા તરફ જતા મુખ્ય બ્રિજનો છેડો બેસી જતા વહીવટી તંત્ર દોડતું થયું છે। બ્રિજમાં અચાનક ક્ષતિ સર્જાતા બ્રિજ બંધ કરાયો છે। આણંદ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં રૂપે તાત્કાલિક અસરથી બ્રિજ બંધ કરાયો। બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને નાગરિકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ। આણંદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સ્થિતિ પર સતત નજર। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાયા છે। ધર્મેન્દ્ર, ઉમરેઠમાં આવેલો આ બ્રિજ કે જેનો એક બાજુનો છેડો અચાનક બેસી ગયો છે, શું નબળી ગુણવત્તાની કામગીરી થઈ છે અહીંયા પણ? હિરલ, ઉપરવાસમાં થયેલા વરસાદની અસર ખેડા જિલ્લામાંથી પસાર થતી શેરડી નદીમાં જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે પણસોરા પાસેનો શેરડી નદી પરનો આ બ્રિજ છે। બ્રિજની અંદર સેટલમેન્ટ થવાને કારણે આ પ્રકારની ઘટના બની છે। મહત્વની બાબત એ છે કે બ્રિજ નીચે આવેલ જે પિયર અથવા અબ્યુટમેન્ટના જે પાયા હોય છે તેની નીચેની માટી અને રેતી પાણીના પ્રવાહમાં સતત ધોવાઈ જવાને કારણે આ પ્રકારની ઘટના બની હોઈ શકે છે। પાયાની નીચેની માટી ખસી જતા પિલ્લર નીચે એક તરફ નમી ગયો હોય એ પ્રકારની અત્યારે સ્થિતિ છે। તેના કારણે આખા જ બ્રિજની જે છેડાની સાઈડ છે ત્યાં આગળ તિરાડ પડી હોય તે પ્રકારના દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ જાય છે। મહત્વની બાબત એ છે કે સતત પાણીના પ્રવાહને કારણે જે બ્રિજની આ ઘટના બની છે તેમાં ડામરનો રસ્તો અને તેનું આખું માળખું છે તેનું લેવલ પણ ખસી ગયેલું જોવા મળી રહ્યું છે। તેને લઈને હવે તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે આખો બ્રિજ ખોલીને ફરી વખત તેનું રિપેરિંગ કામ કરવું પડશે અને ત્યાર પછી જ વાહન ચાલકો તેની પરથી પસાર થઈ શકશે, કારણ કે બ્રિજની નીચે સતત અત્યારે પાણીનો પ્રવાહ શેરડી નદીમાં વધી રહ્યો છે અને આવા સમયે બ્રિજ તૂટી પણ શકે છે। આ કોઈ પણ ટેકનિકલ ઘટના બની શકે છે। નબળી ગુણવત્તા ન કહી શકાય, કારણ કે જે રીતે શેરડી નદીમાં પૂરનું પાણી અત્યારે આવી રહ્યું છે તો ટેકનિકલ કારણો કયા છે, કયા કારણને લઈને આ પ્રકારની ઘટના બની છે તે તપાસ બાદ સામે આવી શકે છે। હિરલ, બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।